હાલ શિયાળાની સિઝન આવી છે। ખજૂરની અલગ અલગ આઈટમ બધાના ઘરે બનતી હોય છે। એમાંનું છે એક ખજૂર બિસ્કિટ। ખજૂર બિસ્કિટ હાલ તો બધાના ઘરે બનતા જ હોય છે। આજે હું ખજૂર બિસ્કિટ પરફેક્ટ માપ સાથે અને કેટલા બિસ્કિટ જોશે અને કેટલા ટોપરાનો ભૂકો 1 કિલોમાં તેનું જણાવવાની છું। તો પહેલાં મેં 1 કિલો ખજૂર લઈ અને આ રીતે આપણે સુધારી લીધો છે। ખજૂર ઠરિયા વગરનો અને નરમ જ ખજૂર લેવાની છે, જેથી સરળતાથી એમાં શેકાઈ પણ જશે અને આપણે જોઈ શકો છો ડસ્ટ પણ એટલો નીકળ્યો નથી। તો આ રીતે આપણે સુધારતા પણ વાર લાગતી નથી। ત્યાર પછી આપણે એક કડાઈમાં આ મેં 1 ચમચો જ ઘી મૂક્યું છે। 1 ચમચો ઘીમાં છે કમ્પ્લીટલી આપણો ખજૂર સરળ રીતે શેકાઈ જશે। ઘી પણ વધારે જોતું હોતું નથી। તો ત્યાર પછી આપણે ચમચાને છે આ રીતે વચ્ચેની તરફ ખજૂરમાં છે દબાવવાનું છે, જેથી કરીને ખજૂર એકદમ નરમ પણ બની જાય અને સાથે નીચેથી ઉપરની તરફ આ રીતે આપણે કન્ટિન્યુ તેને 10 મિનિટ સુધી ચલાવશું એટલે સરસ રીતે નરમ પણ થઈ જશે અને એક રસ થઈ જશે। આ ખજૂર બિસ્કિટમાં તમે સરળતાથી તેને આપણે તૈયાર પણ કરી શકીશું અને ખજૂર ઉપર આધાર રાખે છે કે જો વધારે નરમ હશે તો તેને ઘીમાં શેકાતા પણ વાર લાગશે ને આરામથી તમે એને શેકી શકશો। આમ આપણો સરસ રીતે ખજૂર એકદમ નરમ થઈ જાય અને બિસ્કિટમાં આપણે ભરવા માટે રેડી થઈ જાય। ત્યાર પછી આપણે એને જોઈ શકો છો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। આપણે થોડો ઠરી જાય અને હાથમાં આપણે લઈ શકીએ ત્યારે આપણે એને બિસ્કિટમાં ભરવાનો છે અને થોડો ગરમ રહેવા દેવાનો છે, જેથી કરીને સરખી રીતે ચોંટી જાય। તો આપણે એક બિસ્કિટ ઉપર આ રીતે થેપલી કરીને બીજું બિસ્કિટ મૂકી અને તેની ઉપર પણ તે જ રીતે થેપલી કરીને ત્રણેય બાજુ આ રીતે આપણે કરીને અને ફરતી ગોળ કિનારી પેક કરવાની છે અને આ રીતે આપણે છે ધીમે ધીમે બિસ્કિટ છે હળવા હાથે એકદમ ભરવાનું છે, જેથી કરીને બિસ્કિટ તૂટી ન જાય અને આ રીતે ત્યાર પછી ફરતી કિનારી પેક કરીશું। ક્યાંયથી જો બિસ્કિટ ખુલ્લું હોય તો તેને આપણે ખજૂર આજુબાજુ રહેલો હોય તેને આપણે આ રીતે ખેંચીને તો કે એકદમ કમ્પ્લીટ પેક કરવાનું છે અને જો આમ ખુલ્લું ન રહી જાય તો એકદમ સરસ એવો ખજૂર બિસ્કિટ પણ રેડી થઈ જાય છે। ત્યાર પછી આપણે એને ટોપરાના ઝીણો ભૂકો હોય તેમાં કોટિંગ કરવાનું છે। ટોપરાનો ઝીણો ભૂકો મારે 1 કિલોની અંદર તો કે 50 ગ્રામ જેટલો જોયો હતો અને 1.5 બિસ્કિટનું પેકેટ જોયું હતું। મીન્સ કે એક મોટું બિસ્કિટનું પેકેટ હોય ત્યારે તમે છે 2 કિલો ખજૂર જોતો હોય છે અને આમ રીતે 14 બિસ્કિટ તૈયાર થયા હતા અને 14 × 4 એટલે કે 56 આપણે 4 ભાગમાં ડિવાઈડ કર્યા ત્યારે 56 બિસ્કિટ બનીને તૈયાર થયા હતા। તો આ રીતે આપણે છે માપ સાથે મેં અહીંયા ખજૂર બિસ્કિટની રેસીપી જણાવેલી છે। ત્યાર પછી આપણે ચાકાની મદદથી છે ધીમે ધીમે આપણે કટિંગ કરવાનું છે અને કટિંગ કરતી વખતે પણ સાવ હળવેથી કટિંગ કરવાનું છે। તો અહીંયા જો બિસ્કિટ એક જરા તૂટી ગયું હતું તો આપણે સાવ નિરાતે આ બિસ્કિટનું કટિંગ કરવાનું છે। આમ ઝડપથી તૈયાર પણ થઈ જશે અને 1 કિલોની અંદર આમ ઘણા બધા ખજૂર બિસ્કિટ પણ બનીને તૈયાર થાય છે। તો આ રીતે મેં પરફેક્ટ માપ સાથે અહીંયા જણાવેલી છે। જો તમને આ રેસીપી ગમી હોય તો વધુને વધુ લાઈક કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો કે આ ખજૂર બિસ્કિટની રેસીપી પરફેક્ટ માપ સાથે જણાવી છે એ તમને કેવી લાગી છે।